અંધારું જ છે હજી, એટલો બધો દિવસ ઉગ્યો નહીં, પણ એની મોર આપણે નીકળી ગયા છે રાજકોટથી રાપર જવા માટે. હાય ગાઈઝ, હાઉ આર યુ? શું કઈ કિંગ? બ્રાઝીલ બ્રાઝીલ ને ઇન્ડિયા, મારા પર ઇન્ડિયા પર ગર્વ કરો. પોપટિયા જોવા ખાસ આયા એમ ને, કેવો લાગે પોપટિયો? એક નંબર કિંગ પોપટિયો. બરાબર, કાંઈ કામકાજ હોય તો તું જઈને પેલો ફોન મને તો ન જ કરજો મારો ભાઈ. આપણે છે ને આપણા વિડીયો જોવે છે. શું નામ છે ભાઈ તારું? આમ બરાબર લાઈનમાં ઉભા રહ્યો. હાલો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે રાજકોટથી કરી છે. સવારનો પોર છે, દિવસ થોડો ઉગ્યો છે. આમ તો અંધારું જ છે હજી, એટલો બધો દિવસ ઉગ્યો નહીં, પણ એની મોર આપણે નીકળી ગયા છે રાજકોટથી રાપર જવા માટે. કારણ કે ગઈકાલે આપણે મોડું થઈ ગયું હતું અને રાતે ખેંચવી ના પડે ગાડી, એટલા માટે અહીંયા જ હોઈ ગયા હતા. અને હવે સવારના વહેલા ઉઠી રાપર જવા માટે રવાના થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 6:05 થઈ છે. અને આપણે એવી મતલબ આમ શું કે મહેનત એવી કરશું કે 8 વાગ્યા પહેલાં પહોંચી જાય તો બધું કામ થઈ જાય, બરાબર ને? રાત્રે મોડું જાવું, સવારના ઉઠીને એનું જ કામ કરવું, એના કરતાં સવારના વહેલા ઉઠી અને જે ગઈકાલે આપણે પહોંચી અને આજે સવારથી જે કામ કરીએ એ ડેઈલી રૂટીન આપણું ચાલુ થઈ જાય એ પ્રમાણે અત્યારથી આપણી તૈયારી બધી છે. પણ હવે જોઈએ છે 8 વાગે પહોંચીએ, 9 વાગે પહોંચી જશું તો કોઈ તકલીફ છે નહીં આપણે, બરાબર? એકદમ આરામથી જ પહોંચવાનું છે. અને હજી તો અહીંયા સોસાયટીના માર્ગ ઉપર જ છીએ. ધીમે ધીમે મેઇન રોડ ઉપર પહોંચીએ અને રાપર તરફ પ્રયાણ કરીએ. પ્રયાણ શબ્દો પછી અલગ અલગ આવતા જાય આપણે ત્યાં, બરાબર ને? હાલો તો ધીમે ધીમે પહોંચીએ મિત્રો. સવારના આપણે રાજકોટથી નીકળ્યા ને સીધા પહોંચી ગયા આપણે રાપર. રાપર આવી તૈયારી થઈ ગયા છે. જય માતાજી. આ સાઈડની તૈયાર કર્યા, ભર્યા હતા સારે હેઠા. સૌ પ્રથમ તો વિડીયોની અંદર આવવું હોય તો નાહી લ્યો, બરાબર ને? પછી ગૌશાળાએ જવું હોય તો પાણીની બોટલ પર લ્યો, બરાબર ને? ભાઈ ગાડી પડી છે એકદમ તડકીઓ, આંખો ખોલતી નહીં એવો તડકો. બાઇક આપણું અહીંયા પડ્યું છે, પણ હાલીને જવું છે કારણ કે બાઇક થઈ ગયું છે એટલા દિવસમાં ખરાબ, બરાબર? એટલે એ કામ કરવું પડશે. પણ અત્યારે એકવારના ગૌશાળાએ જઈએ, ગૌશાળાએ જઈને જોઈએ કે કેમ સંભાળ્યું છે એક અઠવાડિયાની અંદર આ સાહેબે. હમણાં કરીએ સર્વિસ પછી, દેહ ચાટ ને દેહ થપાટ, બરાબર ને મિત્રો? આપણે ઘરેથી હાલીને પહોંચી ગયા ફક્ત 2 મિનિટની અંદર આપણી ગૌશાળાએ. ગૌશાળાએ આવીને સૌ પ્રથમ તો ચેક કરો તમે આ પીપરને. આ પીપરનું જ પૂરું કરાવ્યું સૌ પ્રથમ તો. આપણે થોડા કાચમાં છે, ભગવાન ઉપર છે ને. એવું છે? હા, એક સાયો થોડોક હતો એ બધું પાંદડા ખરી ગયા હશે. અને બાકી નીણનું કામ બધું બાકી છે. અહીંયા ઉપર ચાલો, અહીંયાથી જોઈ લઈએ આપણે બધી ફેમિલી. જો હાય ગાઈઝ, હાઉ આર યુ? હાય ગાઈઝ, ગાઈઝીસ આવ્યો સ્કૂટર અહીંયા પડ્યા છે તીર્થભાઈને. શું કઈ કિંગ? એકદમ રાગેમ હે હુતી જબર હોતી અને ટેવ કે ખબર છે? હા, કંકુને મોઢું ખુલ્લું રાખીને હોવાનું. આ દીકર સાહેબ તો જુઓ તમે, બેહો દે બેહવા દે. બાકી અત્યારે આપણે આ બધાને નીણ નાખવાની છે, તો નીણ નાખી દઈએ પછી જોઈએ. કટિંગ ઢગલો થાવ પૂરો કરી નાખ્યો લાગે ને? હે, હમણાં પાછી આવશે. અહીંયા આવશે કે ઉગવ સડાઈ જા? અહીંયા આવશે. ત્યાં નહીં? કેમ? ત્યાં પૂછશું ત્યાં તો પાછું પૂરું થઈ જાય. એ વાત સાચી. બાકી આ બધા છે ખૂબ રાહ જોવે છે ચરાની. જુઓ તો એ બધાને એકોનો ચરો નાખી દઈએ અને પછી ગરમી થઈને વાત કરીએ, બરાબર ને? કારણ કે ગરમી તો થવાની જ છે. ગરમી એટલી પડે છે, અહીંયાય પડે ને ત્યાંય પડે છે. ગરમી બધે હરખી જ પડે છે, બરાબર? એટલે શું કહેવાય, નીણનું કામ ઓકે કરી નાખીએ. લગભગ 10-15 મિનિટની અંદર છે આપણું નીણ કરવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને ચેક કરીને કહો તીર્થભાઈ ચાકરી કરી છે, ઘટાડ નાખ્યા કે શું કર્યું? હે, આ ભૂરીની પૂંછડી કેમ એમ થઈ ગઈ? ફટકાડી હે, બાકી આ બધાને જે વતરો કરીને તે નાખવાનું હતું, પણ એ પછી આપણે કર્યું છે બંધ વતરાનું. કારણ કે ઝાડ તો જુઓ કેવી ઝીણી, જબર ઝીણી.
આને બાકી આ બધાને છે એ વતરો કરી નાખવું છે તારે, પણ આને વતરો કરવાની કોઈ જરૂર નથી, એટલા માટે એમને જ નાખી દીધું. એમને હમણાં ચાટી જાય ચાટી જાય રે સાહેબ બારે. બાકી આ ફેમિલીને છે અત્યારે આપણે વતરો કરી નાખવાનો છે, એક પૂરો વતરી નાખીએ અને પછી એને નાખી દઈએ. ગાયો ત્યાં સરસ રીતે ખાય છે, હમણાં જોવા જાય બધાને, કારણ કે બધા સાથે મુલાકાત તો કરવી પડશે, તો મુલાકાત કરીએ. અને અહીંયા પોપટ સેટને અહીંયા નીડ કરી નાખીએ આપણે, અને એ ધીમે 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 એક 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 ડોકો ખાવા મળ્યા છે. જો પંચકલી તારે નહીં ખાવું વિદાલ? વાહ પંચકલી વાહ, હાલો ખાવા માંડો બધા. બાકી હવે છે ક્યાં હુડો, ક્યાં હાલ તું હુડો તૈયાર કર ને હું એક ફર્સ્ટ ક્લાસ પૂરો ગોતું હમણાં વાસુડા માટે. અહીંયા જો પણ કેવડો મોટો ઢગલો તો પૂરું થઈ ગયું બધી ચરો. બાકી આની અંદર છે વાસુડા માટેનો પૂરો એક જબરદસ્ત એકદમ પાત્રો એવો હોય ને એવો એક ગોતી અને એનો કરીએ વતરો, અને પછી નાખીએ આ બધાને. હવે અમે આ બધાને વતરો કરી અને નીણ નાખી દીધી છે. અને બાકી હવે આ ભાઈની પરીક્ષા છે પાછળ, આપણે પાછળ જઈને જોઈએ કે ગાયોમાં કેટલો એક અઠવાડિયાની અંદર ફરક છે. હવે જો ફરક ના હોય તો ટોળા નાખવા છે વાહામાં. હે ટોઠા ટોળા તો જે ચાર જે સપાટ કેમ પણ અદલ ને મેકલભાઈ પલક જબર હો. હવે બ્રાઝિલ હો, બ્રાઝિલ ને ઇન્ડિયા. મારા પર ઇન્ડિયા પર ગર્વ કરો. બ્રાઝિલમાં છે શું? મિતભાઈ આવ્યા હતા કે રાધાના ધણી આવી ગયા, મળી ગયા? શું કહેતા હતા? પડી ગઈ એમ કહેતા હતા. હું પડી ગઈ? પડી ગઈ આમ ગાયું ફેરી. ઠીક, પડી ગઈ. કોયલભાઈ ને જો કેવા આરામથી ખાય છે. અલગ સમાજ તો અલગ બેઠા લાગે. હે પૂરા ઉપર નાખી દે, બધા પૂરા ઉપર નાખી દે, નીચે પાડી નાખે. જો હે મહેતા હે આઈને. એમ છે મહેતાજી હે. હા હા. બાકી ગાયો બધી જો આરામથી કોઈ ખાય છે ને. કોઈ સારા કરે તો માર લેવાનું. હે મારા જેવું કામ કરે છે હે કે તારા જેવું? હું દ્વારકા ગયો ને તો ત્યાં બધા ભાઈબંધો એમ પૂછતા હતા કે તમારા મહેતાજી કેમ આવ્યા ની ભેગા? મેં કીધું મહેતાજીને હુજ્યું નહીં સારું, નહીં તો મેં તો કીધું તું, મેં કીધું હાલો મહેતાજી ભેગા. રાધા એ ભાઈને બોલાવવા ઉપર આવતી હતી. આવડા માણા થઈ ગયા હવે. ખંજવારવાનું ને. રતનભાઈ ઈતડાનું પ્રમાણ વધ્યું છે હો ભાઈ, ઈતડાનું પ્રમાણ. બાકી હાલો બધું મહેમાન આવ્યા છે તો મહેમાન સાથે વાતચીત કરીએ. કિંગ સાહેબને મળવા માટે આવ્યા છે તો મુલાકાત કરાવી દઈએ. મિત્રો આપણે પાછળ બધું કામ ઓકે કરતા હતા ત્યાં આપણા મિત્રો આવી ગયા. કોઈ ધાડસરોથી આવ્યા છે, કોઈ અમદાવાદથી આવ્યા છે. બીજા નામ બોલો, ક્યાંથી આવ્યા હો? રામ આપણે વસરામભાઈ છે. ક્યાં ગયા આપણે ભાઈ? સુરો છે. હે હા ભાઈ કટારિયા ને એ આપણે બધા બ્લોગ જોવે હો ને, એ જ ભાઈ ને તમે જ ને બધા. હા બધાના નામ એણે જ કહી દીધા. આ તો મંગારો છે ને, આ તો આ છે ને, આને વાહ ભાઈ વાહ. પોપટિયા જોવા ખાસ આયા. એમ ને કેવો લાગે પોપટિયો? એક નંબર કિંગ પોપટિયો. ના ના જેવો લાગે એવો કેવાનું બરાબર, એમાં ક્યાં આવે? એક નંબર તો બસ બાકી શું કહ્યું? શાંતિ? શાંતિ. બધી ગાયો જોઈને કે આનંદ થઈ ગયો ને? બહુ મજા આવી. વાહ અહીંયા સુધી છે એમ તો લાઈન લાંબી છે. ના ના સરસ સરસ. હે ના ના એકમાં આયા? ના ના ખૂબ આનંદ થયો ભાઈ. આયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. મહેમાન બધા હવે રવેજી માતાજી ગયા છે અને આપણે બાકી આ પાણી ભરવાનું કામ એક બાકી છે. અને આ બધા હું ખાઈ ગયા કે હું તીર્થભાઈ? તું કહેતો બસ બસ આટલું જ નાખવું. 10 પૂરા તો કલાક ન થવા દીધી. બાકી પાણી ભરવાનું કામ બાકી છે, એ કામ ઓકે કરી અને પછી આપણે જ્યાં શું કરે, કારણ કે ગરમી એવી છે ભાઈ. શું કહેશો? કેમ આંખું બંધ થઈ જાય રહી? એવું સો આવો આંખમાં આવો ના ના કોઈ વાંધો નહીં. બાકી બસ આ પાણી ભરીને જાય ઘરે. મિત્રો આપણી ગૌશાળાએ મહેમાન આવ્યા હતા
એ પછી ગયા રવિજી માતાજી આવી. એ મેં તમને વાત કરી ભાઈ પાણી સાચે ભરવાનું હતું એ ભર્યું હતું. અને એના પછી આવી ગયા હતા પાંજરાપોળ. સૌ પ્રથમ તો મળો તમે વાઘાજીને. જય માતાજી. કેમ હાલે? અઠવાડિયે એક રજા ઉપર હતા એટલે કેમ શાંતિ એકદમ? ઘરે લગન છે તમારે કેના? ઓ ભાઈ સાહેબ, તો ખૂબ ખૂબ વધાયા તમને. કેદી પેણે છે? 12 તારીખ. બરાબર. કાંઈ કામકાજ હોય તો તું જઈને પેલો ફોન મને તો ન જ કરજે હો મારો ભાઈ. બરાબર ને? સવારની કરજે તમારા મુખીની. હું શું છું? જય ઠાકર. જય ઠાકર. કેમ ચાલે? રેડી હાલે છે ભાઈ. હા. ભરબો જ્યારે બૂમ પડાવે સવા ભગત મારા વાઘ છે. શું છે? મજા. કિંગ સવા ભગત. બાકી એકદમ સુખ શાંતિ ને? હા, બાકી પાંજરાપોળની અંદર પણ એકદમ સુખ શાંતિ છે. એક ગાયને થોડી તકલીફ હતી, એ કામ ઓકે કર્યું ત્યાં. લોસ પોસ થઈ ગયા ગરમીની અંદર. બાકી મજા. કેમ છે આઈસી વોર્ડ? કાંઈ બન્યું આગળ કે નહીં ભગત? બન્યો ભાઈ. ચાલુ છે કામ. અંદર કામ ચાલુ છે તો એ કાલ જોશું. આજે તો સમય નથી. અહીંયાથી આપણે આપણી ગૌશાળાએ કે એક વાનું તો અત્યારે હોન્ડા લેવા જવું છે, સર્વિસમાં મૂક્યું છે. એક અઠવાડિયું રજા ઉપર રહ્યા ને તો એને થોડું દુઃખ લાગી ગયું છે, એટલે એની દવાખાનું ભેગું કર્યું છે, એટલે એની સંભાળ લઈએ એકવારની અને પછી ક્યાંક જવાનું થાય ત્યાં જઈએ. મિત્રો આપણે પાંજરાપોળથી પછી આવ્યા હતા આપણા મિત્ર બબુની વાડીએ. બરાબર. એક પાડીની દવા મારે કરવાની હતી તો દવા થઈ ગઈ. ત્યાં આવી ગયા આપણા મિત્રો. આપણે છે ને આપણા વિડીયો જોવે છે. શું નામ છે ભાઈ તારું? આમ બરાબર લાઈનમાં ઉભા રહ્યો. હાલો એમ ત્રાહ માંગે નહીં. હા બસ અદબ બધાને. હા, શું નામ છે ભાઈ તારું? તું જોવો છે ને આને વિડીયો ઉતારો ને બેન? નહીં આને ઉતારો તો. તારું નામ શું ભાઈ? આશિક. ધ્યાન આશિક બેન. તારું નામ? ઈશિકા. અને તારું ભાઈ? સમ્રાટ. તમે ચારે જુઓ હો? ચારે વિડીયો તો એને શીખાડજો. પછી હવે બતાવજો. આવતીકાલના વ્લોગની અંદર તમે આવશો ભલે. બાકી મજામાં ને? વેકેશન છે એટલે અત્યારે વાડી આવ્યા ની? ના સરસ. ભલે આવી ગયા તમે હો. ગઈકાલે આવશું વ્લોગની અંદર. અને આ ભાઈને શીખવાડજો આને જોતા. બરાબર ને? ભલે હાલો. આપણા સબસ્ક્રાઈબર મિત્રોને મળી અને પછી આપણે બીજું કામ ઓકે રિપોર્ટ કર્યું. ત્યાં થઈ ગયું ઘણું બધું અંધારું અને ઘણું બધું મોડું. બરાબર. હવે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે. અને હવે આપણા છે ને બહારના શું કહેવાય જે કહેવાતું એવું ને આમ ને ગ્લાસને ઊંધા અને હવરાન કરતા હોય ને બહારની અંદર ને બધું બનાવી દેતા હોય ડ્રિંક. એ અમારે છે જો અહીંયા બને રહ્યો. શું બને ભાઈ? લીંબુ સોડા. ગરમી જેવી છે ને કાં શું કરું જો. અને તીર્થભાઈ મને એવું કહે છે કે એકવાર હું કીધું એકવાર પીવો એટલે શું થઈ જાય? એકવાર કે પીશો એટલે બીજી વાર પીશો. મેં કીધું આમને તમે પાવો તો તમે જેટલી વાર પાવો ને એટલી વાર પીશું અમે તો. આ ગયા ને સાદી સોડા. ના કોઈ વાંધો લઈ આવી દઈશ મારું ભાઈ. લીંબુ એલા ઓછું નાખજો તું. ક્યાંક વખાણ કર્યું હું તે બબે ધબેડી નથી તો. હાલો તો બની જાય પછી આપણે ટેસ્ટ કરશું. બરાબર ને? ઓહો, બીજ ને બધું મિક્સમાં હોય એમાં? બરાબર. બરાબર, કાંઈ વાંધો નહીં. એકવાર બની જાય ને ટેસ્ટ કરી મતલબ ટેસ્ટ કરીને હું તમને કહું. અને જો મને ભાવશે ને તો પછી તમારે બધાને પીવા આવવી પડશે. સેમાન ભલે તમે લેતા આવજો. બરાબર. ના વાંધો નહીં. પાછું ભલામણા મોજ કરો. કારીગરે બધું કમ્પ્લીટ કરે. એ આ કેમ પીવી એલા? એ તો ખાલી હવે જોઉં ને. અરે ફૂલ જલ્દી હું કામ કરશે. કેમ હે? છે તો હારી પણ ફિલ્ટર રાખવું પડશે. મસ્ત હો. છે ને? બીજ નહીં દેવી. ને પીવી નહીં. એક દાણો તો અહીંયા પડી ગયો પથારીમાં. ભાગો ચાલો હવે આપણે સિરીઝ ચાલુ કરીએ. બાકી નો ડાઉટ સોડા જબર બન્યું. હવે આપણે પાછું નાખીએ. ઓહો, એક ગાય મારું ભાઈ. બસ આખું બીડી ગયા. 100 માંથી 10 નંબર. હે? 100 માંથી 100 નંબર. સોરી.
ભલે બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો. તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને મળીએ કાલના નવા વ્લોગ સાથે.